નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી 2 ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને આપની સમક્ષ પ્રસ્તુત કરવા માટે ઉપસ્થિત થયો છું. મિત્રો, તો આ કાવ્ય રચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્ય રચના છે તારી યાદ મુજને સતાવે. આ એક શૃંગારિક વિરહની કાવ્ય રચના છે. હું આ કાવ્ય રચનાના શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. સંધ્યા સુહાની ખીલી રહી છે, રાતની શરૂઆત થઈ રહી છે. સંધ્યા સુહાની ખીલી રહી છે, રાતની શરૂઆત થઈ રહી છે. પક્ષીઓના મધુર કલરોમાં વાલમ, તારી યાદ મુજને સતાવી રહી છે. પક્ષીઓના મધુર કલરોમાં વાલમ, તારી યાદ મુજને સતાવી રહી છે. ધીરે ધીરે ચાંદની ફેલાઈ રહી છે, શીતળ પવન લહેરાઈ રહ્યો છે. ધીરે ધીરે ચાંદની ફેલાઈ રહી છે, શીતળ પવન લહેરાઈ રહ્યો છે. ચમકતી સુરત તારી દેખાડી દે વાલમ, તારી યાદ મુજને સતાવી રહી છે. ચમકતી સુરત તારી દેખાડી દે વાલમ, તારી યાદ મુજને સતાવી રહી છે. તારા મિલનની તડપ વધી રહી છે, તુજને જોવા આંખ તરસી રહી છે. તારા મિલનની તડપ વધી રહી છે, તુજને જોવા આંખ તરસી રહી છે. ક્યારે મારી તરસનું શમન થાશે વાલમ, તારી યાદ મુજને સતાવી રહી છે. ક્યારે મારી તરસનું શમન થાશે વાલમ, તારી યાદ મુજને સતાવી રહી છે. વિરહથી દિલ ઘાયલ બની રહ્યું છે, મન ચાતકની જેમ વાટ જોઈ રહ્યું છે. વિરહથી દિલ ઘાયલ બની રહ્યું છે, મન ચાતકની જેમ વાટ જોઈ રહ્યું છે. મુરલીના દિલમાં તું સમાઈ જા વાલમ, તારી યાદ મુજને સતાવી રહી છે. મુરલીના દિલમાં તું સમાઈ જા વાલમ, તારી યાદ મુજને સતાવી રહી છે. તારી યાદ મુજને સતાવી રહી છે, તારી યાદ મુજને સતાવી રહી છે. તો મિત્રો, આપ સૌએ અમારી પ્રથમ કાવ્ય રચના સાંભળી, જે શૃંગારિક વિરહની કાવ્ય રચના હતી. હવે હું મારી બીજી કાવ્ય રચના આપને સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું, જેનું ટાઇટલ છે પ્રેમ માટે કાબિલ. આવો મિત્ર, આ કાવ્ય રચનાના શબ્દો હું આપની સમક્ષ પ્રસ્તુત કરું, આપ તેને પ્રેમથી સાંભળો. નિરખું છું તારી સુંદર સુરતને, અનુભવું છું તારું પ્રેમ ભર્યું દિલ. નિરખું છું તારી સુંદર સુરતને, અનુભવું છું તારું પ્રેમ ભર્યું દિલ. આખી દુનિયામાં હું શોધું તો પણ મુજને મળતું નથી તારા જેવું દિલ. આખી દુનિયામાં હું શોધું તો પણ મુજને મળતું નથી તારા જેવું દિલ. નજરથી નજર હું હંમેશા મેળવું છું, નજરોના જામના ઘૂંટડા હું પીવું છું. નજરથી નજર હું હંમેશા મેળવું છું, નજરોના જામના ઘૂંટડા હું પીવું છું. મદહોશ બની હું મસ્તીથી માલું છું, તુદ સંગે હું મધુર મિલન માણું છું. મદહોશ બની હું મસ્તીથી માલું છું, તુદ સંગે હું મધુર મિલન માણું છું. નિરખું છું તારા મધુર સિક્તને, સાંભળું છું હું પંચમનો તારો સૂર. નિરખું છું હું તારા મધુર સ્મિતને, સાંભળું છું તારો પંચમનો સૂર. સૂર શબ્દોની મહેફિલ માણો તો પણ મુજને સંભળાતો નથી તારા જેવો સૂર. સૂર શબ્દોની મહેફિલ માણો તો પણ મુજને સંભળાતો નથી તારા જેવો સૂર. તુજને હું સુંદરતાની દેવી માનું છું, તારા પ્રેમ માટે પ્રેમનું મંદિર બનાવું છું. તુજને હું સુંદરતાની દેવી માનું છું,
તારા પ્રેમ માટે પ્રેમનું મંદિર હું બનાવું છું. ધૂપ દીપથી તારી આરતી ઉતારું છું. જીવનભર હું પ્રેમની આરાધના કરું છું. ધૂપ દીપથી હું તારી આરતી ઉતારું છું. જીવનભર હું પ્રેમથી આરાધના કરું છું. નિરખું છું હું તારી પ્રેમની જ્યોતિને. પ્રેમની જ્યોતમાં ચમકે છે મારું દિલ. નિરખું છું હું તારી પ્રેમની જ્યોતિને. પ્રેમની જ્યોતમાં ચમકે છે મારું દિલ. અન્યના સપનાઓ હું જોઉં તો પણ મુરલી. મારા પ્રેમ માટે તું જ લાગે છે કાબિલ. અન્યના સપનાઓ હું જોઉં તો પણ મુરલી. મારા પ્રેમ માટે તું જ મને લાગે છે કાબિલ. મારા પ્રેમ માટે તું જ મને લાગે છે કાબિલ. મારા પ્રેમ માટે તું જ મને લાગે છે કાબિલ. તો મિત્રો, આ એક શૃંગારિક પ્રકારની રોમેન્ટિક કાવ્ય રચના હતી. આપ સૌએ મારી બંને કાવ્ય રચનાઓ સાંભળી, જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે. મારી તમામ કાવ્ય રચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે. અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્ય રચનાના વિડીયો સાંભળો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્ય રચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરીનું સંગીત વાગી રહ્યું હતું, એ બાંસુરીનું સંગીત મારું જ વગાડેલું છે. બાંસુરી વાદનની ચેનલ મારી યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ ફ્લૂટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો આ ચેનલમાં મેં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારી બાંસુરી વાદન સાંભળો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ આ મારી બંને કાવ્યરચનાઓ પ્રેમથી સાંભળી, તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ફરીવાર આવી નવી કાવ્યરચનાઓ લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.